મિત્રો જય વાણીનાથ, જય વડવાડા. હું ટીનાભાઈ કોટ, મારો તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. હવે વાત કરવી છે મારે આજે જે ચૌધરી સમાજનું મહાસભા સંમેલન થવા જઈ રહ્યું છે એના સંદર્ભે ખૂબ સારી વાત છે. સંમેલન થાય છે, ચૌધરી સમાજ ભેગો થઈ રહ્યો છે, ખૂબ આનંદની બાબત છે. પણ હાથે હાથે રબારી સમાજને દરેક આગેવાનને, દરેક યુવાનોને હું ખરેખર એક વિનંતી કરું છું કે ભાઈ, પેલા રૂની ગામના રબારીને ઘેર કવા પેઠો ને આપણા સમાજના લીધે પેઠો. સમાજના લીધે પ્રશ્ન ઉભો થયો, આ કિંજલબેનનો પ્રશ્ન ઉભો થયો, એમાંથી આજ આવો થયો અને એમાંથી કવા પેઠો છે ને એ પરિવારને તકલીફ પડી છે. એટલે આજે કોઈ પરિવારને કદાચ એ પરિવાર ભયના ઓથાર હેઠળ જીવતો હોય અથવા તો એ પરિવારને કોઈ તકલીફ હોય તો સમાજના દરેક યુવાને, સમાજના દરેક આગેવાને એ પરિવારના પડખે આજે ઉભી રહેવાની જરૂર છે. એ પરિવારને એકલો છોડી મુકાય નહીં. એટલે એ સમાજનો સંપર્ક, એ પરિવારનો સંપર્ક કરો અને પરિવારના કમ્પ્લેટ એની હાથે પડખે ખભો મિલાઈને ઉભા રહો. ભલે જે થવું હોય થાય. આજે ધડ આપવાનું થાય તો આપી દો, પણ એ પરિવારને એકલો મૂકશો નહીં. સમાજના લીધે એના પર આ તકલીફ આવી છે. બીજું કે ચૌધરી સમાજને હું વિનંતી કરું છું કે ભાઈ, આપણે કદાચ વડવાઓ કહીશ માસ્ય છીએ એટલે ક્યોંક ના ક્યોંક છેડો અડ્યો છે ત્યારે કહેતા હશી, એટલે માસ્ય છીએ ને તો આજ માસ્ય હોવાનું ફરજ આપણે પૂરું કરી દેવી છે. બંને સમાજના આગેવાનો ભેગા થો અને બંને સમાજના આગેવાનોમાં એક સંકલન મિટિંગનું ગોઠવણી કરો અને એક લિસ્ટ ભાઈ તમે આપી દો હવે કે ભાઈ અમારી આટલી દીકરીઓ તમારા ત્યાં છે. જૂનો હિસાબ લેવા નીકળ્યા છો તો હવે જૂનો હિસાબ આલી દો. આપણે બંને સમાજો પ્રેમથી ભેગા થઈ સંકલન મિટિંગ કરી અને ભવિષ્યમાં આવા બનાવો ન બને. આમ તો જે થયું છે ને આજ તો ખરેખર સારું થયું છે. આ થયું છે ને એટલે ભવિષ્યમાં આવા બનાવો અટકશી. એટલે એકબીજાના સમાજોના આગેવાનો ભેગા થઈ અને એકલી કિંજલ તમારી કણ આવી છે ને કિંજલ એકલી પાછી લાવી છે એવું નહીં. આ રી અમારી બીજી અમારા સમાજની બહેનો આ રી. તમારા સમાજની એક બેન ફોન મીડિયા બને એમ કહે છે કે ગયું લોહી થઈ પેલું એ થઈ ગયું, પટલું થઈ ગયું, લોહી પોણી થઈ ગયું. અરે બેન, અમે રબારી જ છીએ. લોહી તમારા સમાજનું ઉકળે છે ને તમારું ઉકળે છે ને તો અમારું એ ઉકળે જ છે. એટલે સમાજના આગેવાનો ભેગા થઈ અને તમે સંમેલન કરો છો એમાં સારો એવો નિર્ણય લો એવી અમે અપેક્ષા રાખીએ છીએ. તમે અમારા આજે બે ભોણિયાની માયો છે આ રી. અમારા પણ પરિવારોએ આર્થિક તકલીફો ભોગવેલી છે, પરિવારોએ ભોગવેલી છે, પણ દીકરીના મોસાળ સુધી કજ્યા પહોંચેલા છે અને દીકરીના મોસાળ સુધી કાયદાના સંઘર્ષમાં આવેલા છે ને લોકોએ આર્થિક તકલીફો ભોગવેલી છે. અને આજે બહેનો આ રી બબ્બે ભોણિયાની માયો છે અને આજે ક્ષેત્રમાં જઈશ પોટલા ઉપાડીને આવતી હોય છે. એટલે ભાઈ એકલી કિંજલ છે એવું નહીં, મારા સમાજની ઘણી બહેનો છે. એટલે જો હિસાબ જ જૂનો કરવો હોય તો 0-0 કરી દો. અમે રબારી સમાજના યુવાનો, ભલે કંકુબેન આજે એમ કહીશું કે મારે નહીં જવું, બરોબર, લે ભાઈ એ બેનનું બાળક છે 1 વર્ષનું, 1.5 વર્ષનું, અને બેનના હાલ પ્રેગ્નન્સી છે. તમે એ તો વિચારો. છતાંય તમારી બેનને લઈ જવી હોય તો અમે સમાજના છોકરાઓ ભેગા થઈને ખેંચીને તમને આપી દેવી છે. અને બીજી કોઈ સમાજમાં હોય તો ઠાકરસિંહ ભાઈ આવો, સમાજના યુવાનો ભેગા થઈને આપણે ચૌધરી સમાજને ખેંચી નાલી દેવી છે. પણ હોમાં અપેક્ષા ચૌધરી સમાજ ભેગો થઈને નીકળે અને રબારી સમાજની જેટલી દીકરીઓ ચૌધરી સમાજના ઘેર છે એમાં પ્રેમથી ખેંચીને મને આપી દઈને એક જગ્યા નક્કી કરો, તમારી ખેંચીને મેલ દઈએ તમે. અરે ના આવું તો આપણે જબરજસ્તી હાલ દેવી છે. એટલે એક લિસ્ટ તમે આલો ને એક લિસ્ટ અમારી સમાજ આલે અને હિસાબ 0-0 કરી દઈએ. તમે તમારી દીકરી પાછી માંગો છો તો અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારી પણ દીકરી તમે એક રાખશો નહીં. એટલે આજે બધા હિસાબ 0-0 કરવાનાનું નિર્ણય લેજો અને તમે કહેજો ખાલી અમે રબારી સમાજ દરેક દીકરી પાછી આપી દેવું. પણ હાટ તમે દરેક દીકરી જે જગ્યાએ ગઈ હોય એ દરેક દીકરી સમાજ ભેગો થઈને દરેક દીકરીઓ અમને અપાવો. ભલે ઉંમરલાયક હશી, ભલે ભણિયોની માયો હશી, એ તો હાટા અહીંથી અમારા અહીંથી દીકરીઓ તમારી પાછી આપશું ને એટલે છોકરા અમારા ઉભા છે ને હાલ દેવું એમને લાઈને અમે પરત. કારણ કે જો દીકરીઓ આ રીતના કરીને જઈશ તો અત્યારે પરત સમાજમાં આવે તો ભોગવું. જે દીકરાના ઘેર આજે ચૌધરી સમાજની દીકરી હોય અને દીકરી સમાજના પાછી આપવાની થાય તે છોકરો ઉભો થયો હાટા હોમાં લાયેલી આપી દેવી છે. એટલે
કોઈ એક પરિવારને દબાવવાની કોઈ વાત કરશો નહીં. ખાલી કોઈ એક પરિવાર ઉપર જ આટલું બધું પ્રેશર બનાવવાનું થતું નહીં. કોઈ એકલો કંકુબેન નહીં. બરોબર છે. જય વાળીનાથ, જય ગોગા મહારાજ.